ગુજરાતી સ્પેશિયલ દાળ બનાવવા માટે મેં તુવેરની દાળને સાફ કરીને લઈ લીધી છે। પાણી ગરમ થઈ ગયું છે તો આપણે દાળને હવે બાફવા મૂકી દઈશું। તેમાં મીઠું અને હળદર નાખીને ઢાંકણું બંધ કરી દઈશું। આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે તો થોડીવાર આપણે એને ઉકાળી લઈએ। દાળ ઉકળતી હોય ત્યારે આદુ, મરચી, ટામેટું અને ગોળ નાખી દઈશું એમાં। દાળ ઉકળી ગઈ છે તો આપણે વઘાર કરી લઈએ। હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે થોડી રાઈ નાખી દઈશું। ગેસ બંધ કરી દઈશું પહેલાં। જીરું, લવિંગ, બાદિયા, તમાલપત્ર અને સૂકા મરચાં નાખી દઈશું। હવે લાલ મરચું નાખીને તરત એનો વઘાર કરી લઈશું। તૈયાર છે આપણી ગરમા ગરમ ગુજરાતી દાળ।